શ્રી કૃષ્ણ મિત્રો, પૂનમ કુકબુક્સમાં આપણું સ્વાગત છે। આજે તમારા સમક્ષ મસાલા પુલાવ બનાવવાના છીએ, જેને મસાલા પુલાવ પણ કહેવામાં આવે છે કે મસાલા ભાત પણ કહેવામાં આવે છે, જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે। આજે આપણે તેને પરફેક્ટ માપ સાથે બનાવીશું, જેથી આપણે તેનો દાણો એકદમ છૂટો છૂટો બને। આ પુલાવ ફક્ત 30 મિનિટમાં તૈયાર થઈ જાય છે, અને જો ચોખા પલાળેલા હોય તો આ પુલાવ બનાવવામાં ફક્ત 20 જ મિનિટ લાગે છે। તો આપણે આ પુલાવ એકદમ પરફેક્ટ માપ સાથે બનાવીએ, અને તેમાં કઈ કઈ સામગ્રી જોઈએ તે પણ જોઈ લઈએ। તો ચાલો આપણે પુલાવ બનાવીએ। તો પુલાવ બનાવવા માટે મેં અહીંયા અડધી વાટકી જેટલા ગાજર અને અડધી વાટકી જેટલા લીલા વટાણા લીધા છે, બંને થઈને આપણે 1 વાટકી લેવાનું છે। અડધી વાટકી જેટલા આપણે બટેકા અને અડધી વાટકી જેટલું કેપ્સિકમ લીધું છે, અડધી વાટકી ટમાટર અને 1 વાટકી જેટલું આપણે ઝીણી સમારેલી ડુંગળી, અડધી વાટકી જેટલું ફુલાવર, 1 ચમચી જેટલી આપણે લસણની પેસ્ટ અને 7 થી 8 તીખા લીલા મરચાં લીધા છે, જેને વચ્ચેથી કટ કરી લીધા છે। તમે જે પ્રમાણે તીખું ખાતા હોય તે પ્રમાણે મરચાંનું પ્રમાણ રાખજો। 1 ચમચી જેટલું કાજુના ટુકડા અને 1 ચમચી જેટલો પુલાવ મસાલો। અહીંયા ખડા મસાલામાં 1 ચમચી જેટલું જીરું, 2 તજના ટુકડા, 3 લવિંગ, 1 તમાલપત્ર અને 1 ચમચી જેટલું મેં વરિયાળી લીધી છે। વરિયાળી એડ કરવાથી પુલાવનો સ્વાદ 100% ઘણું વધી જાય છે। અને 1 વાટકી જેટલા મેં અહીંયા લાંબા ચોખા લીધા છે। જો તમારી પાસે લાંબા ચોખા ના હોય તો તમે ઝીણા ચોખા પણ લઈ શકો છો। અને આ ચોખાને મેં ધોઈને સારી રીતે 15 મિનિટ પલાળી રાખ્યા છે। તેને ત્યારબાદ આપણે એક પેન લેશું, તેમાં આપણે 3 ચમચી જેટલું ઘી એડ કરવાનું છે। જો તમારે ઘી ના લેવું હોય તો તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો, પણ પુલાવમાં ઘીનો ઉપયોગ કરવાથી પુલાવનો સ્વાદ 100% જેટલો વધી જાય છે। પુલાવ ખાવામાં ખૂબ જ મસ્ત લાગે છે। તો તમે પણ પુલાવ બનાવો તો ઘીનો જરૂર ઉપયોગ કરજો। ઘીને સારી રીતે આપણે એવું ગરમ થવા દેશું। ઘી ગરમ થઈ જાય આપણે એટલે ફરતી કોર પેનને આપણે ઘી સ્પ્રેડ કરી લેશું, જેથી આપણે પુલાવ પેનમાં ચોટી ના જાય। ત્યારબાદ જે કાજુના ટુકડા લીધા હતા તેને આપણે તે ઘીમાં હલકા ગોલ્ડન બ્રાઉન કરી લેશું। ત્યારબાદ ઘી ગરમ થઈ જાય તેમાં જીરું એડ કરીશું, જીરું, તજના ટુકડા, તમાલપત્ર, લવિંગ અને વરિયાળી તેમાં એડ કરી લેશું। બધા મસાલાને સારા એવા ચચડવા દેશું। ત્યાં લસણની પેસ્ટ, લીલા લસણ, લીલા મરચાં, ડુંગળીને આપણે થોડી ગોલ્ડન બ્રાઉન કરી લેશું। જો ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે એટલે તેમાં વટાણા, ગાજર, બટેકા, કેપ્સિકમ, ફ્લાવર, અહીંયા તમને જે વેજીટેબલ ગમતા હોય તે તમે બધા જ વેજીટેબલ એડ કરી શકો છો। અહીંયા તમને ફણસી ગમતી હોય તો તમે ફણસીનો પણ ઉપયોગ કરી શકો છો, પણ મારા ઘરમાં ફણસી નથી ખાતા એટલે મેં ફણસીનો ઉપયોગ કર્યો નથી। ટમાટર એડ કરીશું, કાજુના ટુકડા એડ કરીશું, જો વરસાદ ચાલતો હોય ને આ ગરમા ગરમ પુલાવ મળી જાય તો બીજું કંઈ જ ના જોઈએ। પુલાવ મસાલો એડ કરીશું, અડધી ટીસ્પૂન જેટલી હળદર, ત્યારબાદ ચોખામાંથી પાણી કાઢી લીધું હતું અને તે ચોખા આપણે આ બધા વેજીટેબલમાં એડ કરી લેશું। ચોખાને આપણે બધા જ વેજીટેબલમાં સારા એવા મિક્સ કરી લેશું, જેથી ઘીનું કોટિંગ આ ચોખામાં આવી જાય અને જેથી ચોખાનો સ્વાદ પુલાવનો સ્વાદ ખૂબ જ મસ્ત આવે છે।
સારી રીતે એવા મિક્સ કરી નાખવાના છે. ત્યારબાદ આપણે જે વાટકીથી ચોખા લીધા હોય તે 2 વાટકી જેટલું આપણે પાણી એડ કરવાનું છે. આ પરફેક્ટ માપ છે. આનાથી વધારે પાણી આપણે એડ કરવાનું નથી. ગમે તે વાટકી કે કપથી તમે જે માપથી ચોખા લો તેનું ડબલ પાણી આપણે એડ કરવાનું છે, જેથી આપણા ચોખાનો દાણો એકદમ ખીલો ખીલો બને, આપણો પુલાવ એકદમ છૂટો છૂટો બનશે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. સારી રીતે એવું મિક્સ કરી લેશું અને એને આપણે ઢાંકી 15 મિનિટ સુધી કૂક થવા દેશું. વચ્ચે એકાદ વાર હલાવશું. જો વચ્ચે હલાવ્યું તો આપણે હજી એમાં થોડો મને અહીંયા પાણીનો ભાગ દેખાય છે. અને જો આપણો ચોખા કેટલા ખીલા ખીલો પુલાવ બન્યો છે. પણ હજી આમાં આપણે 5 મિનિટની વાર છે. થોડો એવો પાણીનો ભાગ છે, એટલે આપણે એને 5 મિનિટ ફરીથી કૂક થવા દેશું. 5 મિનિટ પછી જો આપણો પુલાવ એકદમ મસ્ત છૂટો છૂટો બન્યો છે. જો આ ગરમા ગરમ પુલાવ ખાવાની ખૂબ જ મજા આવે છે. તમને મારી આ પુલાવની રેસીપી કેવી લાગી જરૂર કહેજો. જો તમને મારો આ પુલાવની રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી હું તમારા માટે નવી નવી રેસીપી લઈને આવું. જય શ્રી કૃષ્ણ.